વાત અત્યારે હું આવ્યો છું અહીંયા અમદાવાદની અંદર જે એક બેને હું હમણાં ઇવેન્ટમાં જ ગયો હતો. એક બેને મને એવું કીધું, માજીએ કે મને તમે પાણીપુરીની લારી લઈ આપો નહીં. હું ને મારા હસબન્ડ અહીંયા સિમ્પલ લારી ઓલું ઓપનમાં અમે પાણીપુરી વેચીએ છીએ. મેં કીધું માજી ચિંતા કરોમાં, તમારી લારીની વ્યવસ્થા હું કરીશ. મેં 35,000 રૂપિયાની ટીપ ટોપ પાણીપુરીની લારી દીધી એમને. આજે અત્યારે દઈને આપો. ઇન્સ્ટાગ્રામમાં નીતિન જાની 24માં તમે જોજો, એમાં મેં માજીને લારી આપી. તો એ માજીએ શું મને કીધું ખબર? કે અત્યારે જો હું આ મેં મારી લારીની શરૂઆત હું ધીમે ધીમે આમાં હું બટેકા પૌવા વેચવાનું ચાલુ કરીશ, આમાં ઉપમા વેચવાનું ચાલુ કરીશ, અને હું જેટલું કમાઈશ ને તો થોડું ઘણું હું પણ ગરીબોમાં વેચીશ. તો તમે વિચાર કરો કે લોકોને આ વસ્તુ કરવાની જરૂર છે. એટલે સારું કામ કરો ને તો મહાદેવ તમારું સારું જ કરશે. આટલા બધા આશીર્વાદ મળી રહ્યા છે, પણ કેટલીક મુશ્કેલીઓ પણ બહુ બધા વચ્ચે બહુ કાંકરા નાખે છે. તો આ બધા કાંકરા જે વચ્ચે નાખે છે એમાંથી કઈ રીતે દૂર? કારણ કે યંગસ્ટરને મુશ્કેલીઓ બહુ પડતી હોય, શરૂઆત જ મેન છે ને. અને તમે આટલું સરસ કામ કરો છો તો વચ્ચે કાંકરા નાખવા વચ્ચે બહુ આવી જાય છે બૂમો પાડવાવાળા. એને કઈ રીતે ડીલ કરો છો તમે? જો મારો પહેલેથી સ્વભાવ એવો રહ્યો છે કે હું હંમેશા, ઘણીવાર મને કે તમે વિરોધીઓના જવાબ કેમ નથી આપતા? તો જેની પર 10-10 કેસ હોય અને ઉઠીને તોડબાજીના ધંધા કરતા હોય એને જવાબ અપાય? બહુ વેરી ફેક્ટ વાત કરો. તમારો વિરોધ કોણ કરે છે એ બહુ જરૂરી છે. પછી ઉઠી અને જે કામ ધંધો જ ન કરતો હોય અને ઉઠીને ગામના તોડપાણી કરતો હોય તો એવા લોકોને જવાબ દેવા કરતા, એવા લોકોમાં તમારો ટાઈમ વેસ્ટ કરવા કરતા મહેનત કરો, 2 પૈસા કમાઓ. ભવિષ્યમાં કદાચ 5 રૂપિયા કમાશો ને તો તમારા પરિવારને કામ લાગશે. અને મારો સ્વભાવ તો એટલો ભોળો છે ને કે હું તો ટપોરી હોય ને ટપોરી એને કહું કે ભાઈ તું આ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર અને લુખાગીરી કરો, એની કરતાં કામ ધંધે ચડો. તો હું મારો સ્વભાવ એવો ભોળો છે કે હું હરેક વ્યક્તિને કહું ભાઈ કામ ધંધા કરો, બિઝનેસ કરો. તો પછી આવા લોકોને હું કદાચ ટપોરીને એમ કહું તું ભાઈ બિઝનેસ કામ ધંધે ચડી જા, આવી બધી લાઈવ બાઈવ કરીમાં લોકોના તું કામ ધંધે ચડ, તો હાડા મારા પર કેસ કરવા મળે. એટલે આમાં સ્વભાવ એવો મારો છે કે હું હંમેશા એવું વિચારું કે ભાઈ લોકો સારું કરવા જોઈએ. સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવો છો? મને ઘણા લોકો કે અમે તમારા સપોર્ટમાં છીએ ને તમે વિરોધીઓને આમ જવાબ દે હું તેમ. મેં કીધું મારે જરૂરત નથી. હું ક્યારેય સોશિયલ મીડિયાને નેગેટિવ બનાવવામાં માનતો જ નથી. આપણે ઓલરેડી એટલા બધા ડિપ્રેશનમાં છીએ, વિચાર કરો કેટલા બધા ડિપ્રેશનમાં છે. તો આપણે સોશિયલ મીડિયાને નેગેટિવ શું કામ બનાવીએ? જેના પર 10-10, 12 કેસ હોય એવા લોકોને જવાબ આપીને મતલબ શું છે? અને હું સમાધાનમાં ક્યારેય માનતો નથી. લુકા હોય, ટપોરી હોય, તોડબાજ હોય. અને મારી આવનારા સમયમાં એક જ વસ્તુ છે કે આવા ટપોરીઓને બંધ કરવા છે. જે તોડબાજી હમણાં મેં જોયું, તમે વિચાર કરો રાજકોટમાં હમણાં 12 પત્રકારો છે, લોકલ પત્રકારો, જે પ્રતિષ્ઠિત પત્રકારો છે એની વાત નથી કરતો, જે લોકલ પત્રકારો જેની પાસે કોઈ ડિગ્રી નથી. આ તમારે ખરા અર્થમાં નોંધ લેવા જેવી છે. હરેક જે રેપ્યુટેડ ન્યૂઝ ચેનલો છે એમને કહું છું કે જેની પાસે કોઈ ડિગ્રી નથી અને ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવી લે કે XYZ મીડિયા, અને પછી બધાને વિડીયો બનાવવાના ચાલુ કરે ને વિડીયોમાં નાખે ને વ્યૂ આવે ને પછી એ વ્યક્તિ ફોન કરે, ભાઈ તમારો વિરોધ થાય છે, ભાઈ 2 લાખ આપશો કે નહીં આપો? અત્યારે ચાલે છે ટ્રેન્ડ. તો અત્યારે 12 પત્રકારો રાજકોટની અંદર પકડાણા. તો ખરા અર્થમાં ગવર્મેન્ટે આ વસ્તુ પર નોંધ લેવા જેવી છે. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ ઝેનજી તો આમ છપરી વિડીયો બનાવે ને ઝેનજી આવા કરે, પણ ખરા અર્થમાં આવા તોડબાજ માણસો પણ છે, આવા તોડબાજ ઇન્ફ્લુએન્સરો છે કે જેને ખરા અર્થમાં ધ્યાન રાખવા જેવું છે, જેને કોઈ કામ કરવું નથી, ઉઠીને ગામના વિરોધ કરે. આ તો આવો છે. હવે તે શું કર્યું તારા જીવનમાં? તમે શું તમારા જીવનમાં કર્યું? એટલે હરેક વ્યક્તિને કહું કે વિરોધીઓને જવાબ આપવા કરતાં ઉઠીને કામ કરો, બિઝનેસ કરો, આગળ વધો. આપણે અત્યારે જુઓ, આપણે શરૂઆત એવી કરી જે અતિની ગતિ હોય. આ બહુ સત્ય વાત કરું, દુબઈએ જેટલી સ્પીડ પકડી હતી ધડામધડ નીચે. એવું કેમ? તમે આપણે ઘણીવાર ઘણા ઇન્ફ્લુએન્સર એવા એટલા સ્પીડમાં વાયરલ થઈ જાય સીધા નીચે આવે. ઓલવેઝ ધીમે ધીમે ચાલવાનું. જે વ્યક્તિને બિઝનેસ કરવો છે, તમે એમ વિચારતા હો કે રાતોરાત કરોડપતિ બિઝનેસ કરીને થઈ જશું, એવા બિઝનેસમેન ક્યારેય ચાલતા નથી. ધીમે 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 કમાઈને તમે એવી જગ્યા પર પહોંચશો ને, એ સક્સેસ બહુ જરૂરી છે જીવનમાં. બહુ સરસ વાત કરી તમે. તમે કોમેડી જે કરો છો, બીજા તમારા કયા ફેવરેટ કોમેડિયન છે કે જે તમને બહુ દિલથી નજીક છે? ઘણા બધા કોમેડિયન છે આપણે ત્યાં, એનું એક કોઈ કેરેક્ટર હોય તો તમને ગમતું હોય? મને કાદર ખાન સાહેબ છે એ બહુ ગમતા, જોની લીવર છે એ બહુ ગમતા. અને મેં ક્યારેય મારા જીવનમાં એવું ફીલ કરીને ક્યારેય નહોતો આવ્યો કે ભાઈ મારે એક્ટિંગ લાઇનમાં જવું છે.
હું એ જ માનું કે તમે ગુજરાત એવી અદ્ભુત ધરા છે. ગુજરાત મને એટલો ગુજરાતી તરીકે એટલો પ્રાઉડ છે અને ગુજરાતમાં જન્મ લેવાનો મને એટલો પ્રાઉડ છે. હું ઓલવેઝ વિચારતો હોઉં કે ભાઈ આપણે એવી ધરતીમાં જન્મ લીધો છે કે એમાં તમે મહેનત કરો ને તમે કદાચ અહીંયા પાટું મારો ને તો અહીંથી પાણી નીકળે એવી ગુજરાતની ધરતી છે. એટલે બસ મહેનત કરતા રહો. એટલે જ્યારે મેં શરૂઆત કોમેડીની કરી હતી મેં ક્યારેય એક્ટર તરીકે વિચાર જ નહોતો કર્યો. હું સિમ્પલ ડાયરેક્ટર હતો, લોકો માટે રોલ લખતો હતો. પણ અચાનક એવી વસ્તુ બની કે ભાઈ મેલ કેરેક્ટર હતું નહીં અને મને કીધું કે ભાઈ હવે મેલ કેરેક્ટર છે નહીં ને આપણે લાવવો પડશે ને ખર્ચો કરવો પડશે તો હવે તું જ બની જા નહીં ભાઈ, ખજૂરનો રોલ તું જ કરી નાખ નહીં. તો એ તમે વિચાર કરો કે ભગવાનની એવી ઈચ્છા હશે ને કે ભાઈ આ ખજૂરનો રોલ કરે. બાકી મેં મારા જીવનમાં એક્ટિંગ નથી કરી ને આજે એક્ટિંગના દમ પર આજે હું અહીંયા બેઠો છું. અને પછી ગીતો બનાવવાનું પણ ચાલુ કર્યું, એ પાછું નવું આવી ગયું વચ્ચે. યસ, જો ભગવાનની દયાથી હું સિંગર પણ છું, રાઇટર પણ છું, ડાયરેક્ટર પણ છું, ક્રિએટિવ પણ છું. અને તમારું ગીત તો બહુ જબરજસ્ત ધૂમ મચાવ્યું હતું. અને એક મારું સોંગ હમણાં આવે છે હનુમાન દાદાનું. હું હનુમાન દાદા અને મહાદેવ દાદામાં બહુ માનું છું. એટલે 2 તારીખે મારું એક સોંગ આવે છે હનુમાન દાદાનું, તો એ પણ જરૂરથી જોજો. તમને બધાને બહુ ગમશે. તમે જીવનમાં હતાશ હો, તમે જીવનમાં ડિપ્રેસ હો, જીવનમાં ધંધાની લાઈન ન મળતી હોય તો એકવાર હનુમાન દાદાને યાદ કરો, તમારી મનોકામના પૂરી થઈ જાય. યંગસ્ટરમાં તમે વાત કરી બહુ સરસ છે. આધ્યાત્મિકતા કેટલી જરૂરી છે? બહુ જરૂરી છે. એનું કારણ કે યંગ જનરેશન જલ્દી ગુસ્સો થઈ જાય. તમે કદાચ અહીંયા બેઠા બેઠા સમજાવો ને કે ભાઈ આમ મને કેમ કીધું આવું. યંગ જનરેશન આવી છે આને બહુ પ્રેમથી આપણે ઝેન્જી કરીએ ને તો આ લોકોને બધાને એમ લાગતું કે આપણે તોછડાઈથી બોલાવે છે. આ બધાને જેનજી શ્રી કેવું જોઈએ આપણે. જેનજી શ્રી, જેનજી શ્રી કેવું છે. જો ભાઈ તમામ જેનજી શ્રીઓ તાળી પાડી જાય. નવું નામ જેનજી શ્રી. કારણ કે જો હું એવું માનું છું કે આપણે છીએ તો બધા ગુજરાતી. આપણે યુથ આ જે જનરેશન છે આપણે જેટલા આ બધાને બધી જ ખબર છે કે લોકો કેવું કામ કરે છે, કેમ દોડે છે, કેમ આગળ વધે છે. પણ ઘણીવાર આ લોકો કેવા હતાશ થઈ જાય. આ લોકોમાં એવું પેશન નથી. તો આ જે તમે માધ્યમ આપ્યું છે આ એક બેસ્ટ માધ્યમ હું કહી શકીશ કે એના માધ્યમથી તમે એકબીજા સાથે સંવાદ કરી શકો, ચર્ચા કરી શકો, જીવનમાં શું કરવું શું ન કરવું. એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. બાકી ઝેનજીને તમે વાત કરો ને તો આની જેટલા ટેલેન્ટેડ નોલેજેબલ કોઈ જનરેશન નથી. અત્યારે તમે જો આપણે કેટલું ઝેનજીને પ્રાધાન્ય આપીએ છીએ. તો આ જરૂરી છે જીવનમાં. ચલો, કોઈને સવાલ છે? કોઈને સવાલ કરવો હોય તો આ મોકો છે. જેનજીનો મોટો પ્રોબ્લેમ કોઈ સવાલ જ નહીં કરે. નહીં, સવાલ તો પૂછવો છે. મને એક સમસ્યા યુવાઓથી કે નીતિનભાઈ કોઈ સવાલ નથી કરતા. તો યાર સવાલ કરો યાર. કોઈ સ્કૂલમાં એમ કે 2 લાખ રૂપિયા ફી છે તો આપણે આપી દઈશું, સવાલ નહીં કરીએ. ભાઈ સવાલ કરવો જોઈએ, સારો નેગેટિવ પોઝિટિવ, પણ સવાલ તો કરો, પૂછવું તો પડશે, બોલવું તો પડશે. નહીં બોલો તો ક્યાં જશો તમે? આ તમારો વિકાસ છે. કોઈ નહીં. પણ જો આજના માધ્યમથી હું કહીશ કે ભાઈ પ્લીઝ જીવનની અંદર સવાલ કરો. કારણ કે સવાલ કરશો તો તમને કંઈક સામે જવાબ જોવા મળશે. યસ.